જય સ્વામિનારાયણ. વેલકમ ટુ રીપી ઈ લર્નિંગ હબ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનની અંદર આપણે 2D અને 3D પેકિંગ રચનાઓ જોઈ હતી. આજે આપણે એનાથી આગળ એક સ્ટેપ જોઈએ. મિત્રો, આયોનિક સ્ફટિક વિશે આપણે આજે ભણવું છે. તો ચલો શરૂ કરીએ. આયોનિક સ્ફટિક. આયોનિક સ્ફટિક મોટી સંખ્યામાં ધન આયન અને ઋણ આયન જોડાય. દાખલા તરીકે NaCl નો સ્ફટિક લઈ લઈએ તો બહુ બધા એમાં Na પ્લસ પણ હોય છે અને Cl માઇનસ પણ હોય છે. Na પ્લસ Cl માઇનસ હોય. રેડી? તો મારો કહેવાનો મતલબ એમ છે, કોઈ પણ કેટાયનનું કદ જે છે એ એનાયન કરતા હંમેશા નાનું જ હોય છે. મતલબ તમને બધાને ખબર છે કે Na પ્લસનું કદ એ Cl માઇનસ કરતા તો કેવું હોય? નાનું જ હોય. કેમ? તો કે આમાં 11 પ્રોટોનની સામે 10 ઇલેક્ટ્રોન છે, આમાં 17ની સામે 18 ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન વધે છે એમ કદ શું થવાનું? વધવાનું. ધન આયન એ હંમેશા ઋણ આયન વડે ઘેરાયેલો રહે, કેમ કે નાની સાઈઝનો હોય ને. દાખલા તરીકે સિમ્પલ વાત કરીએ ને તો આવી રીતનું હોય. માનો કે આ એક Na પ્લસ વિચારીએ તો એની ફરતે બધા ઋણ આયનો ગોઠવાયેલા હોય. કોઈની ફરતે 3 ગોઠવાય, કોઈની ફરતે 4, કોઈની ફરતે 6, કોઈની ફરતે 8, એવી રીતે. તો હંમેશા એવી રીતે ગોઠવણી થાય અવકાશમાં જેથી મહત્તમ સ્થિરતા પ્રાપ્ત થાય. આનો આધાર કોના પર હોય? તો કે ધન આયનની ત્રિજ્યા અને ઋણ આયનની ત્રિજ્યાના ગુણોત્તર ઉપર હોય. જેટલો ગુણોત્તર મોટો થતો જશે એમ પેકિંગ ક્ષમતા પ્રમાણે એની ફરતે ગોઠવાયેલા આયનોની સંખ્યા પણ વધતી જશે. બરાબર? એટલે આ જે મર્યાદિત ત્રિજ્યા ગુણોત્તર જે છે એ R/R, એટલે કે ધન આયનની ત્રિજ્યાના છેદમાં ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર, એ આપણને કોઈ ચોક્કસ સવર્ગાંક દર્શાવે છે. તો આ મર્યાદિત ત્રિજ્યા ગુણોત્તરનો આધાર કોના ઉપર હોય અથવા તો એ શું સમજાવે છે? તો પહેલું તો સ્ફટિકની સ્થિરતા સમજાવે, બીજું સવર્ગાંક સમજાવે અને ત્રીજું છિદ્રની ભૌમિતિક રચના સમજાવે. છિદ્ર પણ ઘણા પ્રકારના છે. એમાંનું સૌથી પહેલું આપણે વિચારીએ તો ત્રિકોણીય છિદ્ર. આપણે જોઈએ તો છિદ્ર કેટલા પ્રકારના છે? તો ત્રિકોણીય છિદ્ર પહેલું આવે, પછી સમચતુષ્ફલકીય છિદ્ર આવે, પછી અષ્ટફલકીય છિદ્ર આવે. ઓકે, એટલે આ બધા છિદ્રોની અંદર કેવી રીતે પરમાણુ ગોઠવાય ને કેવો એનો સવર્ગાંક હોય એવું પણ આપણે સમજી શકીએ. જેમ કે તો ત્રિકોણીય છિદ્રની વાત કરીએ મિત્રો. ત્રિકોણીય છિદ્રમાં બધા એનાયન એ એકબીજાને સ્પર્શે છે. દાખલા તરીકે આ 3 ગોળા જે દેખાય મોટી સાઈઝના યલો, આ બિંદુ A, આ બિંદુ B અને બિંદુ C, તો A અને B અને C આ બધા નેગેટિવ ચાર્જ વાળા ઋણ આયનો છે. વચ્ચે જ્યાં ટપકું મૂક્યું તે કેન્દ્ર છે પોઝિટિવ. બરાબર? એ D લઈ લઈએ આપણે. શું લઈ લઈએ? D. તો D કેન્દ્ર જે છે એ પોઝિટિવ છે અને અહીંયા એક મૂકી દઉં છું E. રેડી? આટલે ટપકું. તો મિત્રો આપણે જાણીએ છીએ કે આ ખૂણો કેટલાનો થશે? 60 નો. તો એનાથી મોટો આ જો ખૂણો કરીએ સમબાજુ ત્રિકોણમાં તો આ 120 નો હોય. અહીંયા એક લંબ દોરી કાઢીએ તો આ થશે 30 નો. રેડી? આ જે છે એ મોટાની છે, R માઇનસ છે, પણ આટલું જે ભાગ જે છે મિત્રો, આ ભાગ એ R પ્લસ વત્તા R માઇનસ થશે. કેમ? તો કે આટલી ત્રિજ્યા ઋણ આયનની છે અને આટલી ત્રિજ્યા ધન આયનની છે. બરાબર? હવે તમે જો આનો cos 30 લો તો આ પાસેની બાજુ છેદમાં વિકર્ણ આવે. આ બરાબર? એટલે કે R માઇનસ ના છેદમાં R પ્લસ અને R માઇનસ cos 30 લઈએ. બરાબર? cos 30 ની કિંમત છે √3/2 ઇઝ ઇક્વલ ટુ R માઇનસ ના છેદમાં R માઇનસ અને R પ્લસ નો સરવાળો. બરાબર? આટલું R માઇનસ અને છેદમાં R માઇનસ વત્તા R પ્લસ. હવે આને આપણે ચોકડી ગુણાકાર કર્યો તો √3R માઇનસ વત્તા √3R પ્લસ બરાબર 2R માઇનસ. રેડી? હવે માઇનસ છે તો આ માઇનસને પણ આપણે આ બાજુ લાવીએ અથવા આને આમ લઈ જઈએ, ગમે એક બાજુ લઈ જઈએ તો મિત્રો શું થશે? 2 માઇનસ √3R માઇનસ કોમન કાઢી લીધું. બરાબર? આ √3R પ્લસ જે છે એને આપણે અહીંયા રહેવા દઈએ. આ પ્લસ છે. ઓકે, ચાલો હવે આને અહીંયા છેદમાં લઈ લઈએ તો મિત્રો R પ્લસ ના છેદમાં R માઇનસ √3 અહીંયા છેદમાં આવ્યું. 2 માઇનસ √3 ના છેદમાં √3, બેવનું છેદ વિભાજન કરીએ તો 2 માઇનસ 1 73. બરાબર? 1.73 એટલે 0.27 ભાગ્યા 1.73 એટલે 0.155. મતલબ કે ત્રિકોણીય છિદ્રની અંદર ગોઠવાયેલા ધન આયન માટેની શરત કઈ છે?
તો કે ત્રિજ્યાનો ગુણોત્તર 0.155 કરતા 55 જેટલો અથવા એટલે કે 1 કરતા કેવો રહેવો જોઈએ? નાનો રહેવો જોઈએ. ઓકે, આવું ચતુષ્ફલકીય છિદ્ર માટે પણ બનશે. તો મિત્રો હવે આપણે ચતુષ્ફલકીય છિદ્ર માટે વિચારીએ. ચતુષ્ફલકીય છિદ્ર એટલે 3 ગોળાની ઉપર એક ચોથો ગોળો હોય ને એની વચ્ચેની જગ્યામાં કોઈ નાનકડો ધન આયન ગોઠવાયેલો છે અને આ બધા કેવા છે? નેગેટિવ આયનો છે. ઓકે, કેમ કે ફરતા નેગેટિવ હોય ને નાના કદનો હંમેશા ધન આયન હોય. તો હવે જો આ બાજુ એ ગણીએ, આ બાજુ એ ગણીએ તો આ વિકર્ણ આપણો કેટલાનો થશે? તો √2a થશે. બરાબર, તો એને કહેવાય ફલકીય વિકર્ણ √2a બરાબર 2r- થશે, કેમ કે આ બંને ગોળાઓ એકબીજાને ટચ છે. હવે મિત્રો a બરાબર લખું તો શું લખી શકાય? તો કે √2r લખી શકાય. કેમ? તો વિચારો, a બરાબર 2r- ના છેદમાં √2, તો આ બંને જાય એટલે અહીંયા √2 વધે એટલે √2r- વધ્યું. તો એને આપણે આવી રીતે લખી શકીએ. હવે મિત્રો ત્રિકોણ ACD લીધું. જો આ ત્રિકોણ AC અને D એટલે આ ત્રિકોણ લીધું. એટલે આપણે હવે ટ્રાયેંગલ છે ને આ વિચારીએ છીએ. આમ ટ્રાયેંગલ. હવે તમે એ ખાસ જોજો, આ ખૂણો જે છે એ 90 નો છે, આ એનો વિકર્ણ છે. હવે √2a છે, આ a છે, તો આ આખું √3a થશે. રેડી? એટલે AD નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર વત્તા CD નો સ્ક્વેર. તો કે a નો √2a નો સ્ક્વેર, a નો સ્ક્વેર 3a સ્ક્વેર થયો. તો મિત્રો અહીંયા AD બરાબર શું થાય? તો AD બરાબર √3a થશે. હવે તમે બરાબર જોજો, આ આખું √3a છે. બરાબર, હવે હું એનું અડધું કરું તો આની એક r+ ત્રિજ્યા અને એક આની અડધી ત્રિજ્યા આવશે. એટલે એનો મતલબ એમ કે જો √3a/2 લખું તો એ શું થશે? તો કે r+ વત્તા r- થશે. ચલો ચેક કરીએ. જો તો મળ્યું સમીકરણ નંબર 1. હવે એને આપણે 2 વડે ગુણી દઈએ તો 2r+ વત્તા 2r- થઈ ગયું, જે આખા AD બરાબર થઈ ગયું. હવે એની કિંમત જે છે એ √2r અહીંયા આપણે મૂકી દઈએ તો √3 × √2r જે માઇનસ હતું આવ્યું મિત્રો, એ આપણે અહીંયા કિંમત મૂકી તો √6 થશે. √6 બરાબર શું થશે? તો કે આ √2r વડે હું બેને ભાગી નાખું તો પણ ચાલે, એટલે કે 2r વડે જ મેં ભાગી નાખ્યું. બરાબર, આ r- છે અને આપણે એને r- વડે જ ભાગી દઈએ છીએ. રેડી? તો આપણને √3/2 મળ્યું. આ ભાગ્યા આ કરીએ તો r+ ના છેદમાં r- મળે અને આ ભાગ્યા આ કરીએ તો આપણને 1 મળી ગયું. તો ટૂંકમાં આ જવાબ જે આવ્યો એમાંથી 1 ને સામે લઈ જઈએ તો મિત્રો √3/√2 - 1 થશે. તો અહીંયાથી તમે જો તો આ બંને આનું સાદુરૂપ અહીંયા છે. તો √3 - √2/√2 = 0.221. એટલે કે જો 0.221 જેટલો જેનો ત્રિજ્યાનો ગુણોત્તર હોય એ ગોળાઓ હંમેશા ક્યાં ગોઠવાયેલા હોય છે? સમચતુષ્ફલકીય છિદ્રમાં. હવે મિત્રો આપણે વાત કરવાના અષ્ટફલકીય છિદ્ર માટે. અષ્ટફલકીય છિદ્ર માટે r+ અને r- નું મૂલ્ય કેટલું છે આપણે તારવીએ. જો મિત્રો માની લો કે અષ્ટફલકમાં કેવું હોય કે આવા 4 સમાન ગોળાઓ જે છે એ એકબીજાને અડકીને ગોઠવાયેલા હોય છે. આ જે A, આ B, આ C અને આ D બધા જ ઋણ છે એમ સમજી લો. અને આ 4 અડીને ગોઠવાયેલા, એક ધન આયન અહીંયા વચ્ચે ગોઠવાયેલો છે. આ વચ્ચેનું જે S સેન્ટર લખ્યું છે કેવું છે? ધન આયન છે. એટલે આપણે એમ વિચારો A, B, C, D 4 કેવા છે? નેગેટિવ છે. આ S છે એ કેવો છે? પોઝિટિવ છે. નેગેટિવની ત્રિજ્યાને આપણે r- કહીએ, પોઝિટિવની ત્રિજ્યાને આપણે r+ કહીએ. તો હવે તમે બધા જાણો છો એમ આ આખું અંતર કેટલું થશે? તો કે √2a. જો આપણે આ બાજુ અને આ બાજુનો વર્ગ એટલે આ બાજુનો થઈ ગયું. હવે આ પણ r-, આ પણ r-, આ પણ r-, આ પણ r- બરાબર આ થશે. તો આપણે આ જ ત્રિકોણ માટે વિચારીએ, ABCD માં ટ્રાયેંગલ BCD માટે વિચારીએ
તો BD નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા CD નો વર્ગ આવી જશે. રેડી? તો એનો મતલબ એમ થયો કે આપણી પાસે BD બરાબર કેટલું થશે? BD નો સ્ક્વેર બરાબર તો કે 2R માઇનસ હોલ સ્ક્વેર વત્તા બીજું પણ 2R માઇનસ હોલ સ્ક્વેર મતલબ 4R માઇનસ નો સ્ક્વેર અહીંયા પણ 4R માઇનસ નો સ્ક્વેર બરાબર 8R માઇનસ નો સ્ક્વેર થયું. તો BD બરાબર √8R માઇનસ થયું. પણ BD બરાબર શું છે મિત્રો? જુઓ, આ R માઇનસ ના 2R પ્લસ છે. રેડી? એટલે એનો મતલબ એમ થયું કે 2R પ્લસ વત્તા 2R માઇનસ ઇઝ ઇન √8R માઇનસ થી √8R માઇનસ. હવે 2 કોમન કાઢી નાખીએ તો 2R માઇનસ વડે આને ભાગી દઈએ બેવને. 2R માઇનસ ને 2R માઇનસ તો આ બંને ઉડી ગયા. R પ્લસ ના છેદમાં R માઇનસ વધ્યું ખાલી. આ થઈ ગયું 1 બરાબર વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ √8/2. તો આ વધ્યું 4 દુ 8 એટલે √2 વધ્યું. રેડી? તો R પ્લસ ના છેદમાં R માઇનસ ઇઝ ઇક્વલ ટુ √2 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 414. જોઈ લો. રેડી? એનો મતલબ એમ થયો કે 0.414 જેટલો આવે તો સમજી લેવાનું કે એ કેટલું છે? તો કે અષ્ટફલકીય છિદ્રમાં. 0.173 હતું, પછી 0.222 થયું અને હવે 0.414 થાય એટલે સમજી લેવાનું કે આપણો આ જે ગોળો જે છે એ ક્યાં છિદ્રમાં ગોઠવાયેલો છે? અષ્ટફલકીય. રેડી? ચાલો. તો મિત્રો હવે અહીંયા આપણે કેટલાક સ્ફટિક છિદ્ર વિશે ભણ્યા. હવે આપણે મિત્રો કેટલીક એવી સ્ફટિક પ્રણાલીનો અભ્યાસ કરવો છે કે જે બહુ સ્પેશિયલ કેસમાં છે. એને માટે આપણે કેટલાક આયોનિક ક્રિસ્ટલનો અભ્યાસ કરીએ. જેમાં પહેલું જ છે સોડિયમ ક્લોરાઇડ પ્રકારનું, જેમાં Na+ અને Cl- એ બંને એક એક છે. તમે જુઓ તો આની અંદર મિત્રો Na+ ને Cl- બંને એક એક છે. દરેક Na+ જે છે ને ઓક્ટ્રાહેડ્રલ વોઇડ એટલે કે અષ્ટફલકીય છિદ્રની અંદર ગોઠવાયેલું છે અને Cl- જે છે એ બધા જ CCP રીતે એટલે કે ફલક કેન્દ્રિત રીતે ગોઠવાયેલું છે. ફલક કેન્દ્રિત રીતે એનો મતલબ શું થાય? તો કે 8 ખૂણા ઉપર છે અને 6 ફલકના મધ્યમાં છે. આવી રીતે ગોઠવાય એટલે બધાનો સવર્ગાંક કેટલો થશે? 6. સોડિયમની ફરતે પણ 6 Cl- હશે, Cl ની માઇનસની ફરતે 6 Na+ હશે. આવા કયા કયા ઉદાહરણો હોઈ શકે? તો કે આખા સમૂહ નંબર 1 ના કોઈ પણ હેલાઇડ લઈ લો અથવા તો એના ઓક્સાઇડ લઈ લો. સમૂહ નંબર 2 માં પણ છે. એવી જ રીતે કેટલાક અપવાદ છે, સિલ્વર ફ્લોરાઇડ, સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, એમોનિયા. આ બધા જ તત્વો જે છે એની અંદર આ પ્રકારના જોવા મળે છે સંયોજન. બરાબર? ચલો નેક્સ્ટ બીજું લઈએ મિત્રો, એ છે સીઝિયમ ક્લોરાઇડ ટાઈપ. કયું છે? સીઝિયમ ક્લોરાઇડ. સીઝિયમ અને ક્લોરીન બંને જે છે 1:1 પ્રમાણમાં જ છે, પણ સીઝિયમ જે છે એ બધા જ કોર્નર ઉપર છે BCC રીતે. BCC નો મતલબ થાય 8 ખૂણે હોય છે. બરાબર? અને મધ્યની અંદર એટલે કે અંતઃ કેન્દ્ર સ્થાને છે. અંતઃ કેન્દ્ર સ્થાને છે એટલે કે એકદમ એકમ કોષના મધ્યમાં છે. ક્લોરીન ક્યાં છે? તો એટ બોડી સેન્ટર ઓફ ક્યુબિક. બોડી સેન્ટર એટલે મધ્ય કેન્દ્ર સ્થાન હોય ત્યાં. ચાલો, એટલે બંનેની ફરતે 8-8, બંનેનો સવર્ગાંક કેટલો થશે? 8-8. હવે આ એકમ કોષ મિત્રો તમે બધા જાણો છો એ તેલના ડબ્બા ટાઈપનો હોય છે. આ ટાઈપનો લંબઘન કહીએ ને આપણે એની જેવો. તો બધા જ ખૂણે એક એક છે. બરાબર? અને Cl જે છે ને એ આખો આ ગોળો ઘૂંટેલો છે એ છે, સમજી લો. ઓકે, એવું પણ કહી શકાય. સીઝિયમ છે, થેલિયમ ક્લોરાઇડ છે, થેલિયમ બ્લોરાઇડ છે, બ્રોમાઇડ છે, પછી કેલ્શિયમ સલ્ફાઇડ છે. આ બધા જ સંયોજનો એ આ રીતે ગોઠવાય છે.
હવે આવે છે ZNS ટાઈપ. ZNS બે પ્રકારે હોય, એક ઝિંક બ્લેન્ડ પણ છે જેને સ્ફાલેરાઇટ કહેવાય અને એક વુડ્ઝાઇટ પણ છે. હવે એમાં કેવું જો Zn+2 આયનો જે છે એ 50% ટેટ્રાહેડ્રલ વોઇડમાં છે. આ એક યાદ રાખજો, ચતુષ્ફલકીય છિદ્રની અંદર છે, જ્યારે 50% જે છે એ ક્યુબિક ક્લોઝ પેકિંગમાં છે, એટલે કે FCC રીતે ગોઠવાયેલા છે, અને S-2 છે એ બધા જ FCC આયનમાં ગોઠવાયેલા હોય. તો આમાં 50% ચતુષ્ફલકીય છિદ્રમાં 50% જે છે એ ફલક કેન્દ્રિત રીતે ગોઠવાયેલા હોય, એટલે Zn અને S બંનેનો સવર્ગાંક થાય છે 4-4. આવા બીજા કેટલા છે તો કે બેરિયમ સલ્ફાઇડ, બેરિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, સિલ્વર આયોડાઇડ, કોપર ક્લોરાઇડ, કોપર બ્રોમાઇડ વગેરે પણ છે. મહત્વની વાત આ છે કે 50% ચતુષ્ફલકીય છિદ્રમાં રોકે, એટલે એકાંતરિત ચતુષ્ફલકીય છિદ્ર થયું, ઓલ્ટરનેટ ટેટ્રાહેડ્રલ વોઇડ. યાદ રાખજો, એકાંતરિત ચતુષ્ફલકીય છિદ્ર, એકાંતરિત ચતુષ્ફલકીય છિદ્ર. ચલો હવે એની પછી આવે છે મિત્રો CF, તો આને ફ્લોરાઇડ ટાઈપ કહેવામાં આવે. એમાં શું છે તો Ca+2 આયન જે છે એ ફલક કેન્દ્રિત રીતે છે, મતલબ 8 ખૂણે પણ હોઈ શકે અને 6 ફલકમાં પણ હોય, જ્યારે Cl- છે બધા ચતુષ્ફલકીય છિદ્રમાં. THV એટલે શું? ટેટ્રાહેડ્રલ વોઇડ. એટલે કેવું થશે, આ 8 છે જ્યારે આ 4 જ છે. તમે જો CaCl2, તો આ જે Cl મેં લખ્યું છે ને એને બદલે તમારે F વિચારી લેવાનું, બરાબર. તો કેલ્શિયમ જે છે એનો સવર્ગાંક 8 થશે, ફ્લોરિનનો સવર્ગાંક કેટલો થશે? 4 થશે. યાદ રાખજો ખાસ, Ca+2 અને CF કેટલા થશે? 8. કેલ્શિયમની ફરતે 8 છે F, પણ દરેક ફ્લોરિનની ફરતે 4 જ Ca+2, એટલે કેલ્શિયમનો સવર્ગાંક 8 થયો અને ફ્લોરિનનો સવર્ગાંક કેટલો થયો? 4 થયો. એમ કહીએ તો ચાલે. બેરિયમ સલ્ફાઇડ, બેરિયમ ફ્લોરાઇડ, સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ, સ્ટ્રોન્શિયમ ફ્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, એટલે ટૂંકમાં સમૂહ નંબર બીજાના હેલાઇડ એવું કહી શકાય, બરાબર. ચલો પછી છે Na2O. આ CaF2 હતું, આ Na2O જેને એન્ટી ફ્લોરાઇડ કહેવામાં આવે, એન્ટી ફ્લોરાઇડ સ્ટ્રક્ચર. ઓકે, જો આમાં ધન આયન CCP હતા, તો આમાં ધન આયન છે ને એ બધા જ ચતુષ્ફલકીય છિદ્રમાં આમાં આનાથી ઊંધું ગોઠવાય છે, એટલે જ એને એન્ટી ફ્લોરાઇડ નામ આપ્યું, પેલાને ફ્લોરાઇડ કીધું. Cl- જે છે એટલે કે ઋણ આયન જે હશે, નેગેટિવ આયન, એ બધા CCP સ્ટ્રક્ચરમાં, મતલબ હવે બધા ખૂણે કોણ છે અને બધા ફલકના કેન્દ્રમાં કોણ છે તો કે ઋણ આયન છે, એટલે આના કરતા સવર્ગાંક કેવો થઈ ગયો? ઊંધો થઈ ગયો. જો આમાં Ca+2 નો સવર્ગાંક કેટલો હતો તો કે ભાઈ 4 Ca ની ફરતે 8 ફ્લોરિન છે, બરાબર. આની અંદર એના કરતા ઊંધું 4:8 થઈ ગયું, એટલે એમ કહી શકાય કે આ સંયોજનો કોના જેવા દેખાતા હશે તો કે બધા ઓક્સાઇડ જેવા, સમૂહ નંબર 1 ના બધાના ઓક્સાઇડ અથવા સલ્ફાઇડ જેવા. જો Li2O, Li2S વગેરે. હું હજુ તમને એકવાર કહી દઉં છું, આ બંને સ્ટ્રક્ચરોમાં કોણ ક્યાં ગોઠવાય એ તમારે યાદ રાખવાનું છે. ફ્લોરાઇડ હોય તો દરેક ધનાયન જે છે એ 8 ખૂણે અને 6 ફલકમાં ગોઠવાય. F- જે છે એટલે કે ઋણ આયનો છે બધા ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય. હવે CCP છે ને, CCP એમાં એકમ કોષ દીઠ પરમાણુ 4 છે, તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલા થશે? 8. એટલે દરેક ધન આયન જે છે એની ફરતે 8 એમ કહી શકીએ તો ગોઠવી શકાય, એટલે 1:2 પ્રમાણ થયું, બરાબર. ચાલો, એવી રીતે એન્ટી ફ્લોરાઇડમાં એનાથી આખું ઊંધું થશે. હવે એની પછી છેલ્લું આવે છે મિત્રો ZnF, જેને વુર્ત્ઝાઇટ કહેવામાં આવે. આપણે આગળ એક પ્રકાર જોયા છે, એના કરતા ઊંધું છે. Zn+2 અહીંયા ધન આયન જે છે એ હેક્ઝાગોનલ ષટકોણીય ક્લોઝ પેકિંગ ધરાવે અને Cl- જે 50% ચતુષ્ફલકીય છિદ્રની અંદર ગોઠવાયેલા હોય. યાદ રાખજો, 50% ચતુષ્ફલકીય છિદ્ર. પેલામાં CCP હતું, આની અંદર હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. અહીં પણ બંનેનો સવર્ગાંક કેવો છે? 4 જ છે. તો આ સાથે જ આપણું એના સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થાય છે. ફરી પાછા મળીએ, ત્યાં સુધી આનંદમાં રહો, ખુશ રહો, સલામત રહો. જય સ્વામિનારાયણ.